ગુડ મોર્નિંગ. વિચાર વાટિકા સિરીઝ ભાગ નંબર 3. એક દિવસ લેટ વિડીયો અપલોડ થયો છે, બદલ માફી. આજની તારીખ છે 20 માર્ચ 2026 અને 20 માર્ચ એ વિશ્વ ચકલી દિવસ તરીકે ઉજવાય છે. કેમ કે એક એવું નાનું પક્ષી જે જ્યારે આપણે નળિયાવાળા મકાનોમાં, જ્યારે કાચા મકાનોમાં આપણે સૌ રહેતા હતા, એ સમયે આ એક નાનકડું પક્ષી આપણી સાથે, આપણા પરિવારનો સભ્ય, આપણા પાડોશી બનીને આપણી સાથે રહેતા. આપણું ભોજન આપણું તૈયાર હોય એ વખતે ભોજન લેવા માટે ક્યારેક આવે આપણી પાસે, ક્યારેક આપણે એમને ચણ નાખીએ. એવી આ પ્રજાતિ એટલે ચકલી, જે અત્યારે લુપ્ત થઈ રહી છે, ખૂબ જ ઓછી થઈ રહી છે. કારણ કે આપણે સૌ ધાબાવાળા મકાનોમાં, એવા મકાનોમાં શિફ્ટ થઈ ગયા છીએ કે જ્યાં બિલકુલ પક્ષીઓને આવવા જવા માટે કોઈ એવી જગ્યા નથી. પાકા મકાનોને લીધે આપણે એવી કોઈ જગ્યા રાખતા નથી કે જ્યાંથી પક્ષીઓ જ્યાં માળો કરે. એટલે સમય સાથે આપણે અપડેટ થયા છીએ, પણ આપણે ક્યાંક ને ક્યાંક આપણી સાથે રહેતું એવું એક નાનકડું પક્ષી એટલે ચકલી, જેને આપણે ભૂલી ગયા છીએ. આજે ચકલીની વાત પરથી એક નાનકડી વાર્તા ગાવી છે, જે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. વાર્તામાં એવું છે કે એક વખત એક જંગલમાં ભયાનક આગ લાગે છે. આગ ખૂબ જ મોટી હોય છે અને આગથી બચીને જંગલનો દરેક પ્રાણી અને પક્ષી જંગલમાંથી ભાગી જાય છે, ભાગવા લાગે છે, નાસવા લાગે છે, દોડે છે. એ સમયે એક નાનકડી ચકલી પોતાની ચાંચમાં પાણી લાવે અને આગ ઉપર નાખે. પોતાની ચાંચમાં પાણી લાવે અને આગ ઉપર નાખે. આવું ઘણી બધી વખત એણે કર્યું. આ બધું જોઈને પ્રાણીઓએ કહ્યું, હે મૂર્ખ ચકલી, હે મૂર્ખ ચકલી, તારી ચાંચમાં કેટલું પાણી આવતું હશે અને તારી શું તાકાત કે તું આ આટલી વિશાળ આગ, જે અગ્નિ લાગી છે, એને તું બુઝાવી શકે, આ અગ્નિને તું ઠારી શકે. તારા ચાંચમાં આવતા પાણીની શું તાકાત છે? ત્યારે મિત્રો સાંભળજો, ચકલી જે જવાબ આપે છે, ખૂબ જ સરસ જવાબ આપે છે, જે આપણને પણ જીવનમાં કામ આવશે અને ઘણું બધું શીખવા મળે છે. ચકલી કહે છે કે ચોક્કસ મને ખબર છે કે મારી ચાંચમાં જે પાણી છે એ આગને નહીં બુઝાવી શકે, પણ જે દિવસે ઇતિહાસ લખાશે એ દિવસે લોકો મારા પ્રયત્નને ચોક્કસ યાદ કરશે. ભલે મને મારા પાણી નાખવાથી હું આગ નહીં બુઝાવી શકું, આગ નહીં ઓલવી શકું, પણ ચોક્કસ મેં જે પ્રયત્ન કર્યો છે એને આવનારા સમયમાં લોકો યાદ રાખશે. એટલે મિત્રો સમજવાનું એ જ છે કે ઘણી બધી વખત આપણે વિચારીએ છીએ કે આપણે પ્રયત્નો તો ઘણા કર્યા, આપણે સફળ થયા ન થયા. તો મિત્રો સફળતાથી પણ વધુ જ્યારે કોઈ વસ્તુ લોકો યાદ રાખે છે તે છે આપણા પ્રયત્ન. આપણે પ્રયત્ન કેવા કર્યા છે, આપણા પ્રયત્ન કરતી વખતે આપણને પોતાની જાત પર, આપણા પ્રયત્ન પર વિશ્વાસ હતો કે નહીં. ફળ મળવું ના મળવું પછીની વાત છે, પણ આપણે ચોક્કસ આપણો જે પ્રયત્ન છે એને નિરંતર કરતા રહેવું જોઈએ. અને આપણે પણ આપણું જે પણ કર્મ હોય, જે પણ કાર્યમાં આપણે જોડેલા હોઈએ, લાગેલા હોઈએ, એ કાર્યની અંદર આપણે આપણા નિરંતર પ્રયત્ન ચાલુ રાખવા જોઈએ. કારણ કે પછી જ્યારે ઇતિહાસ લખાશે એ સમયે સફળતા નિષ્ફળતાની વાત પછીની છે. લોકો આપણા પ્રયત્નની નોંધ લેશે કે પ્રયત્ન કર્યો હતો કે નહીં. બસ આ જ વાત છે, આ જ વિચાર છે. આપ સૌ ખૂબ વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને આવતા ગુરુવારે વિચાર વાટિકાના નવા ભાગમાં કયા વિષય પર આપને માહિતી જોઈએ છે, નવો વિચાર જોઈએ છે, જાણવું છે, એ ચોક્કસ જણાવજો. ખૂબ ખૂબ આભાર.